સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી મળ્યા. રૂડાભાઈ ને વાત થયું અને રૂપરામ ઠાકર ને એવું થયું. ઉમરેઠના મહારાજ જમવા બેઠા, કેરીનો રસ, પણ રસમાં પણ ખાંડ નાખવી પડે એવો રસ હતો. આંબલીનો જ રસ કોને, કેરીને બદલે. મારે કે રૂપરામ આ કઈ ખાંડની વ્યવસ્થા કરો. કેમ મહારાજ? રસ બધા. મારે કે બ્રહ્માંડ સાંઈ રસ કેવો એરિયલ ઊભું થઈ જાય. મારે કે જો આ પૂછવા સંતોને, મારે અમે તો રિવાજ જ નથી. ભાઈ આ નાત બેઠી છે, આ અક્ષરના મુક્તો છે, તઈ નાતમાં તું ના પીરસતો ને. ભાઈ ભૂલ્યા જેવું આવી કેવી આંટી આવી જાય છે, ખબર નથી રહેતી. આપણે એવા સ્વભાવ સાથે, નાત સાથે, નામ સાથે, ગામ સાથે એવા રસબસ થઈ જાય ને, એનો ધક્કો અહીંયા વાગે છે. ભૂલી ગયા, જાણપણું જતું રહ્યું. આ દિવ્ય સમાજ છે, આ નોય નાથ, અને ત્યાં મહારાજ રિવાજ નથી, ખાંડ અપાય જ નહીં. લેવું હોય તો મીઠું લો, પણ કેટલું મીઠું નાખે? આંબલીને હરખી કરવાને કેટલું મીઠું નાખવું પડે? પછી સંતો તો પતાવ્યું, સંતો નિર્માની. અમને પછી બરતરાવ પડી. અને જોવાની ખૂબી શું હતી? 20 ગુણી ખાંડ ઘરમાં હતી, વેપારી હતા ખાંડના, તોય ના આપી. એટલે આવું તો સ્વભાવને આવું દૂધ થઈ જતું હોય છે. એટલે આપણે પણ ભૂલ ના કરી. આખી જિંદગી સેવા કરી, શાસ્ત્રીની સેવા કરી, યોગીઓ પણ સેવા કરી, અને અત્યારે ગોથા ખાઈ જાય. બોલો. હા, એમને તો કઈ વચ્ચે આડા આવતા જ ના હોય, એમને કાંઈ નડતું જ ના હોય, લાગે વર્ગતું ના હોય, તો અંદર અંદર બે જણ વચ્ચે બનાવે, અહીંયા ધક્કો વાગે. એમને ધક્કો વાગતો જ નથી. એ તો તમારે હિમાલય પર્વત છે, કઈ જરા હળે નહીં, પણ ધક્કો તમને વાગે છે. એક જરાક બાબતમાં તમે આખું ખોઈ નાખો છો. સ્વભાવ કદાચ હોય તો અહીંયા તો પ્રગટ કરતા જ નહીં, એમને હોશિયારા કરતા નહીં. જાગા ભગતે ત્યાં જુનાગઢ હતા, અને હરિભક્તો સમાગમ કરીને જતા હતા. તો જાગા ભક્તને બધાએ કહ્યું કે સ્વામી, તમે તો 1.5 મહિના વાતો કરી, પણ અમે કાંઈ રિસીવ કરી શક્યા નથી. બીજું બધું ભર્યું હોય, આ ક્યાંથી અંદર જાય? અરે થોડાકમાં કઈ વાત કરી દો કે જેને કહીને અમે કંઈક, અમને કંઈક ઠીક પડે, કંઈક સમાગમ કર્યું એવું લાગે. તો જાગા સ્વામી કહું, 14.5 વર્ષ મેં ગુણાત્યાન સ્વામી સમાગમ કર્યો છું, સેવા કરી છે, પણ એમને હોશિયારા કર્યા નથી. બસ હોશિયારો થયો છું, આટલું ધ્યાન રાખજો. બસ લો. રાજીપો નથી વાત કરતા કે સ્વામીનો રાજીપો લઈ લેજો, બધું નહીં, પણ આટલું ના કરતા, આમ ના જતી રહે ગાડી. એટલે અહીંયા આપણે કોઈને આડે ના આવીએ, સત્સંગ આડે ના આવીએ. આ સમાજ આપણી સેવા જ છે. પીપા પાપ ના કીજીએ તો પુण्य किया 100 વાર, જો કિસી કા લિયા ને તો દિયા વાર 1000. જો તમે કોઈ લીધું નથી એ પુણ્ય જ છે. પીપા પાપ ના કીજીએ, પાપ નથી કર્યું તો પુण्य किया 100 વાર, 100 વાર પુણ્ય જ છે. લો. અને જો કિસી કા લિયા નહીં તો દિયા વાર 1000. કોઈનું લીધું નથી, આપ્યા બરાબર જ છે. 1000 વખત આપ્યું છે. જો એટલે સત્સંગની અંદર આપણે કોઈને આડે ના આવીએ. આડે ક્યાં? સ્વભાવ લીધે જ આડા આવાય છે. સ્વભાવ જો આપણે બરાબર રાખીએ, સ્વભાવ આપણે બીજાને ના રહે એટલું તો આપણે કરી શકીએ.
તો ખરેખર વિચાર જ એવા છે. આપણે સાવ બાળક જેવા ઘણી વાર તો મૂઢ થઈ જાય છે. અને આવા પુરુષનો રાજીપો એક જરાક માટે, કોડી માટે, એક બે પૈસા માટે, લેણ દેણ માટે ચૂકી જાય છે. ઓલા ભરતૃ ને ગોપીચંદ ને ધર્મશાળામાં ભેગા થયા. એક ખીટી માટે લડાઈ કરી. ઓલા કે હું પેલા આવ્યો છું અને આ મેં ખીટી ઉપર પોટલું મૂક્યું છે. ઓલા કે તારા પેલા હું આવ્યો. જો નીચે, ભાઈ નીચે જ મૂકી છે, મારે ઉપર ખીટીમાં ભરાવાનું બાકી હતું, પણ તારા પેલા હું આવ્યો છું. બે બથમ બથી ડોશીમાં નીકળ્યા. એલા કે તને સાવ કે આવા ખબર છે, ધન્ય છે ને ગોપીચંદ ને, આખા રાજપાટનો ત્યાગ કર્યો. ધન્ય છે ને ભરતૃ ને, આખા રાજપાટ. તમે મારા એક ખીટી માટે લડો છો કે? ઓલા બંને સમજી ગયા, તું ગોપીચંદ, ઓલા કે હું ભરતૃ. પછી કે ના તમે ભરો. ઓલા તમે ભરો. ઓલા કે તમે ભરો. લો, જ્ઞાન થયું તો એક ખીટી વચ્ચે બે વચ્ચે એક ખીટી વધી પડી. વધે? બે જણ વચ્ચે એક ખીટી વધે? બે જણ વચ્ચે એક લાડુ વધે? વધી ગયું જો જ્ઞાન થયું તો. અને અજ્ઞાન હતું તો 100 લાડુ હોત ને તો 100 ખીટી હોત ને તો તકરાર નહીં. આ ખીટીમાં હું ભરું, બીજી ત્યાં જાય ને નહીં, અહીંયા જ ખાલી રે 100 ખીટી પણ ના જાય, આ જ ખીટી. એવું બધું થઈ જાય. જો જ્ઞાન થયું તો એક જ ખીટી વધી પડ્યું. એટલે જે ડોશીમાં જ્ઞાન કર્યું તો બથમ બથી મૂંડો તોડત. હા, બે તલવારબાજી બંનેને આવડતી હતી, રાજાઓ હતા. સત્સંગની અંદર પણ આપણે આટલું બધું ભોગ આપ્યો, આટલો ત્યાગ કર્યો, શાસ્ત્રીઓને આટલી સેવા કરી, યોગીઓ પણ સેવા કરી, જરાક માટે ખોઈ ના નાખતા. ધ્યાન આપજો, ચાલુ જ છે એ યોગીઓ પણ, એ પ્રમુખ સાંઈ ચાલુ છે. અને આપણે મનમાં એવું કંઈ ભરાઈ જાય, બહુ સેવા કરી છે શાસ્ત્રીઓની, હવે મારે બાકી નથી, ખોટી વાત છે. યોગી અપાય કહું, ધામમાં જતા પહેલા સ્વામી કે જો મહારાજ મને બેઠા કરે તો રોજ 10 ગામ ફરવું છે, મેં કાંઈ કર્યું નથી. હવે દેહના કૂચા બોલી નાખે તો જો આવું બોલતા હોય છેલ્લા શ્વાસ ઉપર, મેં કાંઈ કર્યું નથી. અને આપણે શાસ્ત્રીઓની બહુ સેવા કરી નાખી, યોગીઓ પણ બહુ સેવા કરી નાખી. ખોટી વાત છે. ચોકડી મૂકો. અત્યારે એક દુકાન હોય ને થાય છે, બહુ છે એક દુકાન તો, અરે બીજી થતી તો કરે. અહીંયા હોય ને અમેરિકામાં જવાનું થતું એ કરે, એમાં ધરાવો જ નહીં. એનામાં ધરાવો. સ્વભાવ છે એ સભા આવા ના દેતા. અહીં ગરજ રાખજો. ગુણાત્યાન સાંઈ ઓલા ભીમનાથના રાકાની જેમ ગરજ રાખવી, તો આપણે આ ધન્ય થઈ ગયા, આપણે મનુષ્ય લેખે. એ તો ખરેખર, હા, આજે હું તમને કહી શકતો નથી, પણ અનુભવથી કહું છું કે આ મૂર્ખાઈ કરતા નહીં. અંદર સત્સંગ કોઈ સાથે આંટી પડી, કોઈક સાથે કઈ એનો ધક્કો અહીં ના લગાડતા, તમને જ ખોટ જશે. આ તો બહુ અનુભવ કરીને વાત કરું છું. એક જરાક માટે, હા, એક 2 પૈસાના હિસાબ કિતાબ માટે. શું સિટી કાકા? 2 જ પૈસાના હિસાબ કિતાબ માટે, હા, લોકો આ સત્સંગનો ત્યાગ કર્યો છે. સાવ જળ તુચ્છ વસ્તુ, કોડી જેટલું માલ ના હોય એને લીધે એને આવી પ્રાપ્તિ ખોવા તૈયાર થઈ જાય. આમ ત્યાગ સત્સંગનો લો. એટલે સંસારનો ત્યાગ કરો, સત્સંગનો ત્યાગ થતો હશે, સ્વભાવનો ત્યાગ કરો. સ્વભાવ નહીં, સત્સંગનો ત્યાગ